જામનગરમાં રફતારનો કહેર યથાવત પૂટપાટ આવતી કાર ઘરની દિવાલ તોડી અંદર ઘૂસી ગઈ અકસ્માતમાં કાર ચાલકનું મોત કાર ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો દાવો કાર 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે હોવાનું અનુમાન રાજકોટ કલેક્ટર કચેરીમાં કર્મચારીઓના બાઇકમાંથી પેટ્રોલ કાઢતો શખ્સ રંગે હાથ ઝડપાયો ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સના કર્મચારીનો વિડીયો વાયરલ સીસીટીવી ન હોય ત્યાં પાર કરેલા વાહનોમાંથી પેટ્રોલ કાઢતો હતો સુરત મહાનગરપાલિકાના અધિકારીએ અડાજણમાં સર્જ્યો અકસ્માત સાઇડમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી અધિકારીની કાર ડિવાઈડર તોડી બાજુના રસ્તા પર આવી ગઈ અધિકારી નીલાંગ ગાયવાલા અઠવા ઝોનમાં ફરજ બજાવે છે અકસ્માત બાદ સ્થાનિકોએ મચાવ્યો હંગામો અકસ્માત સર્જનાર અધિકારી નશામાં ધૂત હોવાનો લોકોનો આક્ષેપ અધિકારીના પરિવારજનો ભાગાવી ગયાનો લોકોનો દાવો અધિકારીની કાર ટોઈંગ કરાતા મામલો થાળે પડ્યો સુરતની ઉધના પોલીસે બેફામ કાર ચાલકનો ફિલ્મી ઢબે પીછો કરી પિસ્તોલ સાથે ઝડપ્યો પેટ્રોલિંગમાં કરી રહેલી પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ભગાવી હતી કારમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ અને ઉત્તર પ્રદેશના લાયસન્સવાળી પિસ્તોલ પણ મળી આવી સુરતમાં 20 રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી ઉલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે થઈ બબાલ ગ્રાહકના પરિવારે ભેગા થઈ દુકાનદારને તીક્ષ્ણ હથિયારથી માર માર્યો ઘટનાના સીસીટીવી સામે આવ્યા બોપલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો આરોપી પોલીસ કર્મચારી વિરેન્દ્ર પઢેરિયાને કોર્ટમાં રજૂ કરાશે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીના રિમાન્ડની માંગ કરાશે અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસકર્મીના સીસીટીવી આવ્યા સામે ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરાઈ અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ખુલાસો બનાવ સમયે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની સાથે અન્ય એક વ્યક્તિ પણ ગાડીમાં હતો હાજર ગાડીમાં ડ્રાઈવર તરીકે રહેલા અન્ય પોલીસકર્મી અંગે પણ તપાસ ચાલુ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક એસીપી ડીસીપી ડીઆઈજી આઈજી અને એડીજી કક્ષાના અધિકારીઓ બેઠકમાં જોડાયા બેઠકમાં બોપલ મર્ડર કેસ ડિટેક્શન અંગે ચર્ચા કરાઈ ભાવનગરમાં પોલીસકર્મીની હાજરીમાં ટીઆરબી જવાન તોડ કરતા હોવાનો વિડીયો વાયરલ બાઇક ડિટેન કરવાના નામે 400 રૂપિયાની તોડ કરાયાનો આક્ષેપ નીલમબાગ સર્કલ નજીકનો વિડીયો હોવાનું અનુમાન જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરાઈ ન્યૂઝ 18 નથી કરતું વિડીયોની પુષ્ટિ રાજકોટના જેતપુરમાં કાર પુલ નીચે ખાબકી ખીરસરા પાસે આવેલ સુરવો નદીના પુલ પર બની ઘટના સ્થાનિકોએ કારમાં સવાર લોકોને પાણીમાંથી બહાર કાઢી બચાવ્યો જીવ કારમાં સવાર 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા ભાવનગર રાજકોટ હાઈવે પર કપાસ ભરેલી ટ્રક પલટી કારને બચાવવાના પ્રયાસમાં ટ્રક પલટી ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો અમરગઢ નજીક બની ઘટના ભરૂચના જડેશ્વરમાં જીઈબીના ડીપીમાં લાગી આગ તુલસીધામ શાક માર્કેટ નજીક ડીપીમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો હતો પાલિકાની ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો મહારાષ્ટ્રમાં પુણેના હડપસરમાં 3 માળની ઇમારતમાં લાગી આગ ત્રીજા માળ પર આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ ફાયર વિભાગની ટીમે લોકોનું રેસ્ક્યુ કર્યું લોકોએ બાલ્કનીથી ઉતરી પોતાનો જીવ બચાવ્યો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો મોરબીના હળવદમાં પાણીની ટાંકીમાં ડૂબી જતા 3 વર્ષીય બાળકીનું મોત અકસ્માતે બાળકી ટાંકીમાં પડી ગઈ હતી હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી સુરતના ભેસ્તાનમાં પોલીસ કર્મચારીની હત્યાનો પ્રયાસ કરનાર બુટલેગર ઝડપાયો સ્થાનિકો સાથે ઝઘડો કરતો હતો અટકાવવા ગયેલા 2 પોલીસ કર્મચારીઓ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો આરોપી બુટલેગર અમદાવાદમાં ટ્રેનના ડબ્બામાંથી પકડાયો દારૂનો જથ્થો અસારવા રેલવે સ્ટેશન પર એસએમસીએ 3 આરોપીઓની ધરપકડ કરી 4 આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું સુરતના ઉમરામાં તબીબે આપઘાત કર્યો તાજેતરમાં જ એમબીબીએસ પૂરું કર્યું હતું પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જાન્યુઆરીમાં અમેરિકા જવાનો હતો યુવક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
વડોદરાના પાદરા તાલુકાના અંધારીપુરા ગામે યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ. વૃદ્ધે 20 વર્ષીય યુવતી સાથે બીભત્સ માંગણી કરતા થઈ હતી ઝપાઝપી. વૃદ્ધને ચપ્પુના ઘા વાગી જતા સારવાર માટે ખસેડાયો. કામ છે કહી યુવતીને ઘરની અંદર બોલાવી દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો. વલસાડના મોતીવાડામાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો. ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર. મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી. યુવતીની હત્યા કરાઈ હોવાની આશંકા. સુરતના સિટીલાઇટમાં સ્પા અને જીમમાં આગ મામલે તપાસનો ધમધમાટ. 3 આરોપીઓના શનિવાર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર. ઉમરા પોલીસે ઉપરની કોર્ટમાં કરી હતી રિવિઝન અરજી. સુરતની આઈએન ટેકરાવાલા સ્કૂલની માન્યતા રદ કરવા ડીયુને લખાયો પત્ર. ગ્રાન્ટેડ શાળામાં ગેરકાયદે સેલ્ફ ફાઇનાન્સ વર્ગો ચાલતા હોવાનો દાવો. કેમ્પસમાં સેલ્ફ ફાઇનાન્સના ખોટી રીતે વર્ગો ચાલતા હોવાનો આરોપ. પાલનપુર પાટિયા વિસ્તારમાં હાઈસ્કૂલ 1999થી કાર્યરત. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થયા. 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈ પણ બ્લોકેજ હતું જ નહીં, તો પણ એન્જિયોગ્રાફી કરી દેવાઈ. પીએમજેએવાય યોજના હેઠળ દર્દી દીઠ 5,000 થી 1.25 લાખ મંજૂર થતા હોય છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ. જિલ્લાની 4 હોસ્પિટલે પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ આચરી હોવાનું ખુલ્યું. 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે. અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ. મહેસાણાની લાયન્સ કડીની ભાગ્યોદય. મહેસાણાની શંકુઝ વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીઓને પૈસા પરત અપાવ્યા. વિસનગરની કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે પણ પગના ઓપરેશનના 1 પેકેજની જગ્યાએ 2 પેકેજ કર્યા હતા. ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડના આરોપીના 7 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર. આરોપી ડોક્ટર પ્રશાંત વિજરાણીના ગ્રામ્ય કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. આરોપીએ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજકોટ કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન. કહ્યું, કોર્પોરેટ બેઝ હોસ્પિટલમાં આવા કાંડ થતા હોય છે. ડોક્ટરોએ ગેરંટી મની ટાર્ગેટ પૂરા કરવાના હોય છે, નહીં તો ઇન્સેન્ટિવ કપાતું હોય છે. અમદાવાદના ખ્યાતિકાંડ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, કડકમાં કડક કલમો આ ગુનામાં ઉમેરાઈ છે. પોલીસ તપાસ ચાલુ છે. ભાગેડીઓને પકડવા માટે પોલીસની તેજ કરી છે કામગીરી. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના આરોપી તબીબ સંજય પટોલિયાનો વધુ એક કારનામો સામે આવ્યો. સુરતની હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે આપતા હતા સેવા. વેબસાઇટમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને પોતાનું સેન્ટર બતાવ્યું હતું. અનેક દર્દીઓની વજન ઘટાડવાની કરી હતી સર્જરી. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ બાદ વડોદરાની અંજના હોસ્પિટલ પર આરોપ. બિનજરૂરી ઓક્સિજન માસ્ક પહેરાવી ફોટા પડાવ્યાનો આરોપ. દર્દીઓના ફોટા પડાવી આયુષ્માન કાર્ડની સાઇટ પર અપલોડ કર્યાનો આરોપ. અગાઉ દાખલ થયેલા દર્દીનો વિડીયો થયો વાયરલ. વડોદરાના ભાયલીમાં અંજના હોસ્પિટલમાં આજે મનપાની વિવિધ વિભાગ તપાસ કરશે. ફાયર સેફટીને લઈને તપાસ કરશે ફાયર વિભાગ. ફૂડ સેફટીના લાયસન્સ વિના હોસ્પિટલમાં કેન્ટીન ધમધમતી હોવાની શંકા. હોસ્પિટલ પર પીએમજેએવાય યોજનામાં ગેરરીતિનો આરોપ. આરોગ્ય વિભાગે પણ અંજના હોસ્પિટલ ખાતે તપાસ કરશે. ટેરેસ પર ગેરકાયદે પતરાનો માળ ઊભો કરાયો હોવાની આશંકા. ગેરકાયદે દબાણને લઈ ટીડીઓ વિભાગની ટીમ તપાસ કરશે. આરોગ્ય વિભાગે આક્ષેપ કરનાર દર્દીની અને તેની સારવારની વિગતો મેળવી. આયુષ્માન કાર્ડના અધિકારી ડોક્ટર તેજસ પટેલનું નિવેદન. વડોદરાની અંજના હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ દાખલ થતા દર્દીઓની તપાસ કરાશે. હોસ્પિટલના સીસીટીવીની પણ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરાશે. બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘે ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી શરૂ કરી. મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી. જિલ્લામાંથી 1,700 જેટલા ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. ખુલ્લા બજાર કરતા મગફળીના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો ખુશ. ખેડૂતોને ખુલ્લા બજારમાં 900 થી 1 રૂપિયા મળી રહ્યા છે. તેની સામે ટેકાના ભાવ 1,350 જેટલો મળી રહ્યો છે. ખેડૂતોને સરકાર દ્વારા 300 થી 400 રૂપિયાનો થઈ રહ્યો છે ફાયદો. રાજકોટના જેતપુરમાં ખાતરની અછત હોવાની ફરિયાદ ઉઠી. શિયાળુ પાકના વાવેતર માટે ડીએપી ખાતરની જરૂર. ખાતર મોડું મળે તો વાવેતર પણ મોડું થવાની ખેડૂતોની ફરિયાદ.
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા અંતિમ ચરણમાં છે. અત્યાર સુધી લાખો ભક્તોએ પૂર્ણ કરી ગરવા ગિરનારની લીલી પરિક્રમા. ગિરનારના જંગલોમાં યાત્રિકોનો પ્રવાહ ઘટ્યો. લીલી પરિક્રમામાં રાત્રે એકલ દોકલ ચાલતા યાત્રિકો માટે જૂનાગઢ પોલીસનો માનવીય અભિગમ. યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પરિક્રમા રૂટ પર પોલીસનું બાઇક પેટ્રોલિંગ. યાત્રિકોની સલામતી માટે પોલીસ સતત ખડે પગે. દેવદિવાળીને લઈને પાવાગઢમાં ભક્તોની ભીડ. કાર્તિકી પૂર્ણિમાને લઈને મહાકાળી માતાજીના અન્નકૂટનો ભોગ. માતાજીના દર્શનાર્થે ભક્તોનો ધસારો. માતાજીના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું પરિસર. યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો હવે શિખર ઉપર ધજા ચડાવી શકશે. ભગવાનને દ્વારકાથી ડાકોર આવ્યાને 869 વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે ડાકોર ટેમ્પલ કમિટીએ ભક્તો માટે વિશેષ ભેટની જાહેરાત કરી. નિર્ણયને લઈને ભક્તોમાં ખુશીની લાગણી. યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર. કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે શામળિયાના દર્શનાર્થે ઉમટ્યા ભક્તો. શામળાજીના મેળામાં આજે છેલ્લો દિવસ. મેળા દરમિયાન નાગધરા કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ. ઉત્તરાખંડના હરિદ્વારમાં ભક્તોનું ઘોડાપૂર. દેવ દિવાળીને લઈ હરકી પૌડીમાં લોકોની ભીડ. કાર્તિક પૂર્ણિમાએ ગંગા સ્નાનનો અનેરો મહિમા. શ્રદ્ધાળુઓએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી. રંગબેરંગી લાઇટો વડે નમો ઘાટ અને રાજબ્રિજ શણગારાયા. દેવ દિવાળીને લોકોમાં અનેરો ઉત્સાહ. વારાણસીમાં યાત્રાળુનો ઘોડાપૂર. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભક્તોની ભીડ. કાર્તિકી પૂર્ણિમાને લઈને ભક્તોનો ધસારો. ગંગામાં ડૂબકી લગાવી શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું. ગંગાઘાટ પર માનવ મહેરામણ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઋષિકેશમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી. ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર પરિવાર સાથે ઋષિકેશ પહોંચ્યા. સચિન તેંડુલકરે પરિવાર સાથે પરમાર્થ નિકેતન આશ્રમની મુલાકાત લઈ ગંગા આરતીનો લાભ લીધો. કેરળના તિરુવનંતપુરમમાં ખુલ્યા સબરીમાલા મંદિરના દ્વાર. 2 મહિનાથી તીર્થયાત્રા માટે સબરીમાલા મંદિરના દ્વાર ખુલતા ભક્તોમાં આનંદ. મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા ભક્તો. મહારાષ્ટ્રના પુણેમાં ઓસ્ટ્રા હિન્દ પરીક્ષણનો પ્રારંભ. ભારત અને ઓસ્ટ્રેલિયાની સેના વચ્ચે દ્વિપક્ષીય પ્રશિક્ષણ. બંને દેશના જવાનો સાથે મળી કરી રહ્યા છે મિલિટરી ટ્રેનિંગ. બંને દેશના જવાનો એકબીજાના અનુભવોને આધારે સૈન્ય શક્તિને મજબૂત બનાવવા લઈ રહ્યા છે તાલીમ. દેવદિવાળીથી લગ્ન સિઝન શરૂ. ચાલુ વર્ષે લગ્નના 16 મુહૂર્ત બાકી. વસંત પંચમી એક પણ મુહૂર્ત નથી. માંગલિક કાર્યો માટે જૂન સુધીના મુહૂર્ત. ખાસ પ્રસંગે ભગવાન રાજા રણછોડરાયને વિશેષ શણગાર કરાયો. ભગવાનને કરોડો રૂપિયાનો વિશેષ મુગટ પહેરાવવામાં આવ્યો. મુગટ વર્ષમાં 3 વખત પહેરાવવામાં આવે છે. દેવદિવાળી નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું. ગુજરાતી કલાકાર કિંજલ દવેએ પણ કર્યા દર્શન. હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની પ્રથમ પૂનમ. દિલ્હીમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી. સાંસદ ભવનની બહાર આદિવાસી સમાજના લોકો પરંપરાગત વાજિંત્રો વગાડ્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ વાજિંત્રો વગાડ્યા. જનજાતીય ગૌરવ દિવસની દિલ્હીમાં કરાઈ ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભગવાન બિરસા મુંડાને આપી શ્રદ્ધાંજલિ. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહે પણ આપી શ્રદ્ધાંજલિ. બિહારના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. પ્રધાનમંત્રીએ વિવિધ આદિવાસી પ્રદર્શન નિહાળી. કલાકારોને પણ મળ્યા પ્રધાનમંત્રી. બિરસા મુંડાની 150મી જયંતિની ઉજવણી. ડાંગના હવામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સંબોધન કરી રહ્યા છે. બિરસા મુંડાની 150મી જયંતિની આ ઉજવણી થઈ રહી છે. ઝારખંડના રાંચીમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે બિરસા મુંડાને કર્યા નમન. બિરસા મુંડા એરપોર્ટ પર બિરસાની મુંડાની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી આપી શ્રદ્ધાંજલિ. નવસારીના ચીખલી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા. જનજાતીય લાભાર્થીઓને અપાઈ સહાય.
પાંચમા વર્ષમાં ગુજરાતની મહાનગરપાલિકાઓની કમાણી 78% વધીને 16,000 કરોડને પાર, પણ ખર્ચ માત્ર 56% જ વધ્યો। 8 મહાનગરપાલિકાઓ અને આવક મામલે દેશમાં ત્રીજા ક્રમે। 2019 બાદ ગુજરાતીઓ દ્વારા ભરાતો મિલકત વેરો બમણો થયો। વડોદરાની MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં ઓક્ટોબર મહિનામાં લેવામાં આવેલી પરીક્ષાઓની ઉત્તરવહીની ચકાસણી શરૂ। 150 અધ્યાપકો 3,000 વિદ્યાર્થીઓની 10,000 ઉત્તરવહી એક જ સપ્તાહમાં કરશે ચકાસણી। બનાસકાંઠાના દાંતામાં સરકારી અનાજના ગોડાઉનમાં ICDSની ટીમના દરોડા। 286 આંગણવાડીઓમાં પૂરું પાડતા અનાજની ગુણવત્તાની તપાસ કરાઈ। અનાજના નમૂના લઈ ગાંધીનગર લેબમાં તપાસ અર્થે મોકલાયા। રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ રદ થવાના નિર્ણયને પડકારતી અરજી કોર્ટે રદ કરી। બેંકના વર્તમાન ઇન્ચાર્જ ચેરમેન જીમી દક્ષિણીએ કહ્યું, અમે કોર્ટના ચુકાદાને સ્વીકારીએ છીએ। આ પિટિશન એડમિશન લેવલથી જ રદ કરવામાં આવી છે। બનાસકાંઠાના ડીસામાં વગર વરસાદી રસ્તા પર પાણી વહેતા થયા। શહેરના હાથીખાના બોરનું લાખો લીટર પાણી રસ્તા પર વેડફાયું। પીવાના પાણીનો વ્યય થતા લોકોમાં રોષ। મહીસાગરના સંતરામપુરની મહિલાએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી ઈચ્છા મૃત્યુની મંજૂરીની માંગ। પતિએ ટ્રિપલ તલાક આપ્યાની ફરિયાદ બાદ પતિને જામીન અપાયા હતા। મહિલાએ ઈચ્છા મૃત્યુ માટે પત્ર લખતા પોલીસે ન્યાય અપાવવા ખાતરી આપી। સુરતમાં યુનિયન બેંકના પ્રમુખ સહિત 111થી વધુ લોકોએ કર્યો અંગદાનનો સંકલ્પ। ડોનેટ લાઈવ સંસ્થાએ કર્યું હતું આયોજન। અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલ્પ પત્ર ભરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું। રાજ્યવાસીઓ કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર। હિમાલયના પહાડો પર હિમવર્ષાને ગુજરાતમાં થશે અસર। પવનની દિશા બદલાતા આગામી દિવસોમાં ઘટશે તાપમાન। રાજ્યના 13 જિલ્લાઓમાં 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું લઘુત્તમ તાપમાન। 17 ડિગ્રી તાપમાન સાથે કેશોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું। નલિયા અને અમરેલીમાં 18 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન। અમદાવાદમાં 20 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો। ઉત્તર પ્રદેશમાં ગુલાબી ઠંડીની શરૂઆત। ધુમ્મસની ચાદરમાં લપેટાયું આગ્રા। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી। માયાનગરી મુંબઈ પણ પ્રદૂષણની ઝપેટમાં। હવા સ્થિર થતા વાતાવરણમાં સ્મોગ। છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં દરરોજ વહેલી સવારે ધુમ્મસ જેવો માહોલ। દેવભૂમિ ઉત્તરાખંડમાં ગાત્રો થીજવતી ઠંડીની શરૂઆત થઈ। કાતિલ ઠંડીની ઝપેટમાં હરિદ્વાર। રસ્તા પર અતિશય ધુમ્મસ જોવા મળ્યું। બરફની હળવી પરત થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કૃષ્ણનગરી મથુરામાં છવાઈ ગાઢ ધુમ્મસની ચાદર। વાતાવરણ બન્યું આહલાદક। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી। યમુના એક્સપ્રેસ હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી। વાહન ચાલકોને વાહન હંકારવામાં પડી હાલાકી। રામનગરી અયોધ્યામાં હાડથી જતી ઠંડીની શરૂઆત। અયોધ્યા નગરીમાં છવાઈ ધુમ્મસનું સામ્રાજ્ય। રામલલ્લાના દર્શન કરવા આવેલા યાત્રિકોએ આકરી ઠંડીનો અનુભવ કર્યો। ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો। તીર્થનગરી વારાણસીમાં છવાયું ધુમ્મસ। ગંગા નદીના દ્રશ્યો સામે આવ્યા। નદીએ જાણે ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા। પંજાબનું અમૃતસરમાં પણ ઠંડીનું આગમન। ગોલ્ડન ટેમ્પલ પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું। ઠંડીના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં લોકોએ ગોલ્ડન ટેમ્પલની લીધી મુલાકાત। પ્રદૂષણને લઈ દિલ્હીમાં સતત વણસી રહી છે સ્થિતિ। હવાનું સ્તર ગંભીર તબક્કામાં પહોંચ્યું। હવામાન વિભાગે ધુમ્મસને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં પહોંચી। એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ નબળું નોંધાયું। લોકોની આંખમાં બળતરા અને ઉધરસની ફરિયાદ। શ્વાસ લેવામાં પણ પડી તકલીફ। કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કહ્યું, આ સિઝનમાં પહેલીવાર દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીએ પહોંચ્યું। રાજધાનીમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચ્યું છે। દિલ્હીની યમુના નદીના નીરમાં ઝેરી કેમિકલનું સામ્રાજ્ય યથાવત। કાલિંદી કુંજ પાસેથી વહેતી યમુના નદીના દ્રશ્યો સામે આવ્યા। નદીમાં કેમિકલની ચાદર પ્રથાયેલી જોવા મળી। ભારે પ્રદૂષણના પગલે દિલ્હીમાં નર્સરીથી ધોરણ 5 સુધીની તમામ સ્કૂલો બંધ રાખવા આદેશ। આગામી આદેશ ન થાય ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય। ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન જાહેર કર્યો પરિપત્ર। દિલ્હીમાં સતત ગંભીર શ્રેણીમાં પહોંચી રહ્યો છે એર ક્વોલિટી ઇન્ડેક્સ। શિયાળાની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં હિમવર્ષા। રાજધાનીમાં હિમાચ્છાદિત પર્વતોના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। ભારે હિમવર્ષા થતાં સર્વત્ર બરફની ચાદર છવાઈ। હિમવર્ષા માણવા આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ।
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની મજા માણવા ઉમટ્યા સહેલાણીઓ. ગુલમર્ગ, સોનમર્ગ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ. પર્યટકો બરફવર્ષાનો આનંદ લૂંટતા જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરના વાતાવરણમાં બદલાવને પગલે આર્મી જવાનોએ સુરક્ષામાં વધારો કર્યો. સતત ધુમ્મસ અને ઠંડુ વાતાવરણ રહેતા આર્મી જવાનોએ ઇન્ડિયા પાક બોર્ડર પર સુરક્ષાને લઈ ખડે પગે. ઠંડીની શરૂઆત પહેલા મેઘાએ કરી સવારી. તમિલનાડુના થુથુકુડીમાં વરસ્યો વરસાદ. ગત રાત્રે વરસાદી ઝાપટા બાદ આજે સવારથી વરસાદી માહોલ. અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પાણી થયા. મહારાષ્ટ્રમાં સભા સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદીઓ સામે કરી ડાલાંક. કહ્યું, આતંકીઓ જાણે છે જો હવે મુંબઈ તરફ જોયું તો મોદી પાતાળમાં પણ તેમને નહીં છોડે. મહારાષ્ટ્રમાં આજે ભાજપનો ઝંઝાવાતી પ્રચાર. ગૃહમંત્રી અમિત શાહ ગજાવશે 3 સભા. હિંગોલી, ઉમરેખેડે અને ચંદ્રપુર વિધાનસભાની બેઠકો માટે આજે અમિત શાહ કરશે પ્રચાર. મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે ભાજપ લગાવે છે એડી ચોટીનું જોર. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે પ્રચાર માટે મેદાનમાં. ઠાણેમાં ગુરુદ્વારામાં દર્શન કરી સંપર્ક અભિયાનમાં આપશે હાજરી. ઠાણેમાં બૌદ્ધિક સંમેલનમાં પણ આપશે હાજરી. સાંજે નાસિકમાં જેપી નડ્ડા કરશે પ્રચાર. ઝારખંડમાં ઘૂસણખોરી મામલે કોંગ્રેસ ભાજપ વચ્ચે વાકયુદ્ધ. પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસને ઘૂસણખોરી કરનારાની આરતી ઉતારનાર તરીકે ગણાવી. પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ ખરગેએ કહ્યું, લોકો ઘૂસણખોરી કરે તો તમે શું કરો છો? પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના પનવેલમાં ઇસ્કોન મંદિરમાં કર્યા દર્શન. ઇસ્કોન મંદિરમાં સ્વયંસેવકોએ મંજીરા વગાડીને શ્રીકૃષ્ણની ધૂન ગાઈ કર્યું હતું પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત. ભક્તો સાથે પ્રધાનમંત્રી મોદી પણ મંજીરા વગાડી શ્રીકૃષ્ણના નામનું સ્મરણ કરતા દેખાયા.